જો હમણાં તો 2 વર્ષ સુધી કોરોનાને કારણે એમપીલેડનું ફંડ બંધ કરવામાં આવ્યું છે, પરંતુ ત્યાર પછી અમે આ સ્કૂલ માટે બધા જ સાંસદોને અને ધારાસભ્યોને એક વિઝિટ થવાનો મને વિચાર છે. એટલે બધા જ ધારાસભ્યો અને સંસદ સભ્યો અહીંયા આવે, આ જોઈ અને આમાંથી જેટલું એમનાથી શક્ય હોય અથવા જેટલી એમના વિસ્તારમાં જરૂર હોય એ બધું જ કરે. કેમ કે એજ્યુકેશનનું મહત્ત્વ આજે બધા સમજે છે, પરંતુ એમાં વધુ સારું કેવી રીતે એજ્યુકેશન આપી શકાય એનું જો એ વાત અને જે એમણે અમલમાં મૂકી છે કિરીટભાઈ સોલંકી સાહેબે, તો એનાથી લોકો પ્રેરણા લેશે અને એમને ઝડપથી વધુ સારું કામ અથવા એમાં પણ સુધારો કરીને વધુ સારું વિદ્યાર્થીઓ માટે કરી શકશે, જેનાથી એજ્યુકેશનનું સ્તર સુધરશે. આમાં આખા દેશમાં અને ગુજરાત સહિત સૌથી વધુ જે બાળકો છે એ બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જિલ્લા પંચાયતની સ્કૂલોમાં ભણતા હોય છે. એના જે સ્તર સુધર્યું છે એના કારણે લોકોની વિશ્વસનીયતા પણ વધી છે. શિક્ષકો પહેલાં શિક્ષકો જ નહોતા સ્કૂલમાં, આજે પૂરેપૂરા સ્કૂલમાં શિક્ષકોની પણ ભરતી સરકારે કરી છે. એના કારણે એજ્યુકેશનમાં કોઈને નુકસાન થતું નથી. તો આ બધી વાતોનું મહત્ત્વ છે. બધા જ સંસદ સભ્યો અને ધારાસભ્યો જો પોતાની ગ્રાન્ટમાંથી શક્ય એટલું આમાં કરે તો એનાથી ફાયદો થશે. મહાનગરપાલિકા અને સરકાર પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ખૂબ મોટી ગ્રાન્ટ આપતા હોય છે. અમદાવાદમાં મને હમણાં ફિગર યાદ નથી, પરંતુ સુરતમાં તો 400થી વધુ કરોડ રૂપિયા એ શિક્ષણ પાછળ મહાનગરપાલિકા ખર્ચ કરે છે દર વર્ષે. તો ખૂબ મોટી રકમ એમાં ખર્ચ કરવામાં આવે છે. આવા કોઈ અકસ્માત જ્યારે બનતા હોય છે ત્યારે કોર્પોરેશન અને એમાં વિશેષ કરીને ફાયર એ ડિપાર્ટમેન્ટે પોતે તાત્કાલિક પહોંચી જવાનું હોય છે અને બધા પહોંચતા પણ હોય છે. આ લોકો લેટ પહોંચ્યા, કેટલા લેટ પહોંચ્યા એની માહિતી મારી પાસે નથી, પરંતુ અમે સ્થળ પર જઈને બધાએ સારું કામ કર્યું છે. એમના પહોંચતા પહેલાં જ લોકોએ વિસ્તારમાંથી મદદ માટે દોડી આવ્યા, જે આપણે એક સંસ્કાર છે, અને એમાંથી જેટલા વધુમાં વધુ લોકોને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. એના કારણે ઘણા લોકોના જીવ પણ બચ્યા છે. અમે આપને કહ્યું છે અને બધા જાણે છે કે આદરણીય મોદી સાહેબને ગુજરાત પ્રત્યે એક વિશેષ પ્રેમ છે. સુરતમાં પણ થોડા દિવસ પહેલાં ઓએનજીસીમાં એક પાઇપમાં આગ લાગવાને કારણે ખૂબ ધડાકાભેર રાત્રે લગભગ 3-3:30 વાગે આગ લાગી અને પીએમ સાહેબ પોતે એના માટે જાગતા બેઠા. સવારે 7 વાગે જ્યારે એ આગ કાબૂમાં આવી ત્યાં સુધી એ જાગતા હતા, માહિતી મેળવતા હતા, જરૂર હોય તો સૂચનો બી કરતા હતા. એક પણ જાનહાની વગર કે એક પણ રૂપિયાના નુકસાન વગર આટલી મોટી આગ એમણે કાબૂમાં લેવામાં પૂરું સુપરવિઝન એ કર્યું. એટલે અહીંયા પણ જ્યારે આ બનાવ બન્યો હશે, એમના ધ્યાન આવ્યો હશે, એમણે તરત ટ્વીટ કર્યું. મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડ કદાચ અંતરને કારણે લેટ પહોંચાડી શકે, પરંતુ એમણે પણ કામ સારું કર્યું છે, લોકોએ પણ સારું કામ કર્યું છે. જો સરકાર સખત થાય છે તો લોકોના મકાન તોડે છે, નિયમોનું સખ્તાઈથી પાલન કરવા જાય છે તો લોકોને પોતાની નાની મોટી જે અગવડતા હોય છે એના માટે લોકો નાનું મોટું બાંધકામ કરતા હોય છે. આમાંથી વધુ સારો રસ્તો, વધુ નવી ટેકનોલોજી સાથે આવા બનાવોને પહોંચી વળવાનો પ્રયત્ન કરવો જોઈએ. ધન્યવાદ.